નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ચ મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર્સ આ વિડીયોમાં લીધેલું છે, જે આવનારી પરીક્ષાઓમાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં અંતરિક્ષ વિકિરણ પર આંતરરાષ્ટ્રીય રેડિયો બાયોલોજી સંમેલન ક્યાં શરૂ થયું છે? ન્યૂ દિલ્હીમાં. વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 1 માર્ચે. રણજી ટ્રોફીમાં 9 વિકેટ લેનાર ગુજરાતના પ્રથમ બોલર કોણ બન્યા છે? સિદ્ધાર્થ દેસાઈ. ભારતના રક્ષાલેખા મહાનિયંત્રકનો કાર્યભાર કોને સંભાળ્યો? ડૉક્ટર મયંક શર્માએ. તાજેતરમાં દેશમાં મહિલા ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા કઈ પહેલ શરૂ કરાઈ? સ્વાવલંબીની. તાજેતરમાં કોને ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ્સથી સન્માનિત કરાયા? જય શાહ. તાજેતરમાં કોણે ચંદ્રમા પર પાણી શોધવા માટે એક ઉપગ્રહ લોન્ચ કર્યો? નાસાએ. તાજેતરમાં વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 3 માર્ચે. તાજેતરમાં 300 વન-ડે મેચ રમવાવાળા 7મા ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે? વિરાટ કોહલી. તાજેતરમાં યુદ્ધ અભ્યાસ ડિઝર્ટ હન્ટ 2025નું આયોજન ક્યાં કરાયું? જોધપુરમાં. તાજેતરમાં 67મી પુષ્પ પ્રદર્શનીનું આયોજન કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં કરાયું? દિલ્હી. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઇડુક્કી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? કેરળમાં. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ક્યાં ભારત કોલિંગ સંમેલન 2025નું ઉદ્ઘાટન કર્યું? મુંબઈમાં. હાલમાં કયા દેશે 2025 બેડમિન્ટન એશિયા મિશ્રિત ચેમ્પિયનશિપ જીતી છે? ઇન્ડોનેશિયાએ. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કયા એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફેનું ઉદ્ઘાટન કર્યું? ચેન્નઈ. તાજેતરમાં ક્યાં માઉન્ટ ફેન્ટલ જ્વાળામુખીમાં ભારે માત્રામાં મિથેનનું ઉત્સર્જન થયું છે? ઇથોપિયા. ઓરિસ્સાના પુરીમાં 9મા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય શિખર સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું? જેપી નડ્ડાએ. તાજેતરમાં કઈ સંસ્થાના ચંદ્રયાન એરોસ્પેસ બ્લુ ગોસ્ટ ચંદ્ર પર ઉતરાણ કર્યું? નાસા. તાજેતરમાં કોણે રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા? એન ચંદ્રશેખરનને. ગુજરાતના કયા શહેરમાં રાજ્યના પ્રથમ નેશનલ રેફરલ સેન્ટરનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું? જૂનાગઢ. આઈપીએલની કઈ ટીમે કેવિન પીટરસનને મેન્ટોર તરીકે નિયુક્ત કર્યા? દિલ્હી કેપિટલ્સે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ 1000 કરોડના હરિત હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું? આંધ્રપ્રદેશ. જગુઆર ફાઇટર સ્ક્વોડ્રનમાં પહેલી મહિલા પાયલટ કોણ બની છે? તનુષ્કા સિંહ. તાજેતરમાં 30 વર્ષો પછી ક્યાં કેપ ગીધ જોવા મળ્યા? દક્ષિણ આફ્રિકા. ક્યાં પહેલી વખત થયેલ સર્વેક્ષણમાં 6300થી વધારે નદી ડોલ્ફિન મળી આવી છે? ભારત. ગુજરાતમાં કયા સ્થળે ગુડ ગવર્નન્સ પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું? ગાંધીનગર. 42મી રાષ્ટ્રીય રોઈંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરાયું? ભોપાલ. કોની અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી? બંછાનિધિ પાનીની. તાજેતરમાં ચર્ચામાં રહેલ માઉન્ટ એરેબસ કયા ખંડમાં આવેલ છે? એન્ટાર્કટિકા. તાજેતરમાં કોણે પ્રાગ માસ્ટર્સ 2025 ચેસનો ખિતાબ જીત્યો છે? અરવિંદ ચિદમ્બરમ. તાજેતરમાં પૂર્વોત્તર ભારતના કયા રાજ્યમાં ચાપચર કૂટ તહેવાર મનાવવામાં આવ્યો? મિઝોરમ. તાજેતરમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 કોણે જીતી છે? ભારતે. ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટીની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? મહારાષ્ટ્ર.
કયા રાજ્યમાં ખેડૂતોને 5 રૂપિયામાં સ્થાયી વીજળી કનેક્શન અપાશે? મધ્યપ્રદેશમાં. તાજેતરમાં કયા શહેરની જેલમાં પ્રિઝન ઓલિમ્પિક 2025નું આયોજન કરાયું? પટિયાલા. તાજેતરમાં ક્યાં ભારતના પહેલા વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું? ગુરુગ્રામ. ભારતે જળ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા કયા દેશ સાથે કરાર કર્યો છે? નેપાળ. કયા દેશની પ્રાઇવેટ કંપનીનો લેન્ડર બ્લુ ગોસ્ટ ચંદ્રમા પર ઉતર્યો છે? અમેરિકા. કોણે હાઇડ્રોજનથી ચાલવાવાળી હેવી ડ્યુટી ટ્રકોનું પરીક્ષણ કર્યું છે? ટાટા. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ના બીજા ફેઝનું આયોજન ક્યાં કરાયું? ગુલમર્ગમાં. ગુજરાતમાં ચિત્તાની બ્રીડિંગ માટે કયા જિલ્લામાં બ્રીડિંગ સેન્ટર સ્થાપિત કરાશે? કચ્છમાં. તાજેતરમાં ક્યાં ઓસ્ટ્રેલિયા ભારત ખેલ ઉત્કૃષ્ટતા ફોરમનું આયોજન થયું? ગાંધીનગર. તાજેતરમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન ક્યાં થશે? ન્યૂ દિલ્હીમાં. તાજેતરમાં સાહિત્ય એકેડમી દ્વારા સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હીમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યાં સુધીમાં સમગ્ર ગુજરાતમાં નવા ફોજદારી કાયદાઓનો અમલ કરવા સૂચના આપી? 30 એપ્રિલ 2025. તાજેતરમાં વાર્ષિક સૂફી સંગીત સમારોહ જહાએ ખુશરોનું 25મું સંસ્કરણ ક્યાં આયોજિત કરાયું? દિલ્હીમાં. કયા રાજ્યની સરકારે ચિરાંગ રીપુ હાથી રિઝર્વને 8મો નેશનલ પાર્ક બનાવવાની જાહેરાત કરી? અસમ. તાજેતરમાં ક્યાં હેરાથનો ઉત્સવ મનાવવામાં આવ્યો? કાશ્મીરમાં. કયા રાજ્યના મુખ્યમંત્રીએ એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી છે? ઉત્તરાખંડ. તાજેતરમાં કોણ 7મી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા છે? મનન કુમાર મિશ્રા. કયો દેશ બીજી એશિયાઈ યોગાસન ચેમ્પિયનશિપની મેજબાની કરશે? ભારત. ગુજરાતમાં કયા સ્થળે ભારતની સૌથી જૂની મોટરસાઇકલિંગ ઇવેન્ટ BOBMC રાઇડર મેનિયા 2025નું આયોજન કરાયું? ધોરડોમાં. કયો દેશ વિશ્વનો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર બન્યું છે? અમેરિકા. ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? ભૂપેન્દ્રભાઈ પટેલ. કયા દેશના વિદેશ મંત્રી અરારત મિર્ઝોયાન ભારતની યાત્રા પર આવ્યા છે? આર્મેનિયા. તાજેતરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ક્યાં માઇક્રોસોફ્ટ કેમ્પસની આધારશિલા મૂકશે? નોઈડામાં. કોને ઓનરેરી ઓર્ડર ઓફ ફ્રીડમ બાર્બાડોસથી સન્માનિત કરાયા? નરેન્દ્રભાઈ મોદીને. તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રાણી મિત્ર રાષ્ટ્રીય પુરસ્કાર કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવે છે? પશુ કલ્યાણ. કયા રાજ્યની સરકાર સમાચાર સામગ્રીની દેખરેખ માટે એક મીડિયા કેન્દ્ર સ્થાપિત કરશે? મહારાષ્ટ્ર. કયા દેશના વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર સૌથી જૂના ઉલ્કાપિંડની ઓળખાણ કરી છે? ઓસ્ટ્રેલિયા. કયા દેશમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત અલ્ફ્રેડથી ભારે નુકસાન થયું છે? ઓસ્ટ્રેલિયા. સુપ્રીમ કોર્ટના નવા જજ કોણ બન્યા છે? જસ્ટિસ જોય માલ્ય બાગચી. ભારતની સૌથી અમીર મહિલા કોણ બની છે? રોશની નાડર. ભારતનું 58મું ટાઇગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થાપિત કરાશે? મધ્યપ્રદેશમાં. કોણ 2025ના વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયન બન્યા છે? પ્રણવ વેંકટેશ. ગુજરાતમાં અલ્ટિમેટ ટેબલ ટેનિસની 6ઠ્ઠી સિઝનનું ક્યાં આયોજન થશે? અમદાવાદમાં. તાજેતરમાં ચર્ચામાં રહેલ સજ્જનગઢ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? રાજસ્થાન. ક્યાં અટલ બિહારી વાજપેયી સંસ્થાનનું ઉદ્ઘાટન કરાયું? મોરિશિયસમાં. ભારતે યુનેસ્કો માટે અંતિમ સૂચિમાં કેટલી સંપત્તિઓને જોડી છે? 6. પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં
પદક તાલિકામાં કોણ ટોપ પર રહ્યું છે? ભારત. કયો એરપોર્ટ 7મી વખત એશિયાનો સર્વશ્રેષ્ઠ એરપોર્ટ બન્યો છે? દિલ્હી એરપોર્ટ. જામનગરની ભક્તિ શાસ્ત્રીની કયા દેશની વિમેન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ? USA. કયું રાજ્ય PM સૂર્યઘર યોજના સ્થાપિત કરવામાં ટોપ પર રહ્યું છે? ગુજરાત. દેશનું પ્રથમ સ્થાયી કલાગ્રામ ક્યાં બનશે? પ્રયાગરાજમાં. ભારતનો વન ક્ષેત્ર વધીને કેટલા ટકા થયો છે? 25.17%. તાજેતરમાં IIFA એવોર્ડ 2025નું આયોજન ક્યાં થયું? જયપુરમાં. CISF સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 10 માર્ચે. કોણે SCE 2000 સેમી ક્રાયોજેનિક ઇન્જનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? ઇસરોએ. ખેલો ઇન્ડિયા મહિલા તાઇક્વાન્ડો ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું? લખનૌમાં. કોને લાઇફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરાયા? ડૉક્ટર શ્રીધર મિતાને. ગુજરાતની સૌપ્રથમ ટિશ્યુ બેંક ક્યાં શરૂ કરવામાં આવી? સુરતમાં. તાજેતરમાં મત્સ્યપાલન સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2.0નું આયોજન ક્યાં કરાયું? હૈદરાબાદમાં. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 8 માર્ચે. ગુજરાતમાં કેટલામી રાજ્ય કક્ષાની સ્વાસ્થ્ય પરિષદ 2025નો શુભારંભ થયો? પ્રથમ. તાજેતરમાં બેંગ્લોર સિટી યુનિવર્સિટીનું નામ કોના નામ પર રખાશે? ડૉક્ટર મનમોહન સિંહ. કયા રાજ્યની ઇલેક્ટ્રોનિક સિટીનું નામ રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું? અસમ. અખિલ ભારતીય મહિલા અધિવક્તા સંમેલન ક્યાં આયોજિત કરાયું? ન્યૂ દિલ્હીમાં. કયા રાજ્યની સરકાર પોતાનો ઉપગ્રહ લોન્ચ કરશે? અસમ. કયા દેશે નરેન્દ્રભાઈ મોદીને કી ઓફ ધ હિન્દ મહાસાગરથી સન્માનિત કરવાની જાહેરાત કરી? મોરિશિયસ. ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ના બીજા ચરણનું ઉદ્ઘાટન કોણે કર્યું? મનોજ સિન્હાએ. ગુજરાતમાં કોના હસ્તે ઈ-પેમેન્ટ સુવિધાનો પ્રારંભ થયો? ઋષિકેશ પટેલ. કોણે રવાન્ડા ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનો યુગલ ખિતાબ જીત્યો છે? એલેક્ઝાન્ડર ડોસ્કી અને સિદ્ધાંત બંઠિયાએ. કોણે આર્દ્રભૂમિના વિવેકપૂર્ણ ઉપયોગ માટે રામસર એવોર્ડ મળ્યો? જયશ્રી વેંકટેશને. કયા રાજ્યમાં કૃત્રિમ બેટ બનાવીને ભારતનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ બનાવવામાં આવશે? મહારાષ્ટ્ર. કોણે શાંતિ અને સ્થિરતા માટે ગોલ્ડ મર્કરી એવોર્ડ જીત્યો છે? દલાઈ લામાએ. આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં કેટલામું રાજ્ય બન્યું? પ્રથમ. કોણ પહેલી G20 વ્યાપાર અને નિવેશ કાર્ય સમૂહની બેઠકની મેજબાની કરશે? દક્ષિણ આફ્રિકા. અસમના ડેર ગામમાં નવનિર્મિત લાચિત બોરફુકન પોલીસ એકેડમીનું ઉદ્ઘાટન કોણે કર્યું? અમિત શાહે. ગુજરાતમાં કયા સ્થળે ભરવાડ સમાજની 70,000થી વધુ બહેનોએ હુડા રાસ રમી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? બાવળિયાળી. મહામારીની તૈયારી પર ક્વાડ કાર્યશાળાનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? ન્યૂ દિલ્હીમાં. આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 19 માર્ચે. તાજેતરમાં ક્યાંથી ભારતીય રેલવેનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર ટર્મિનલનો પ્રારંભ થયો? ઊંઝા. આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 21 માર્ચે. 2025ની થીમ હતી વન અને ભોજન. ઉત્તર ભારતની પહેલી પરમાણુ પરિયોજના ક્યાં સ્થાપિત કરાશે? હરિયાણા. કયા દેશના રાષ્ટ્રપતિએ શિક્ષણ વિભાગને બંધ કરવા માટે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે? અમેરિકા. વર્લ્ડ સ્પેરો એટલે કે ચકલી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 20 માર્ચે. ગુજરાતના કયા શહેરમાં 16મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થયું?
સુરતમાં રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય ક્યાં આગામી આદિ રંગ મહોત્સવનું 7મું સંસ્કરણ આયોજિત કરશે? ન્યૂ દિલ્હી. ગુજરાતમાં 5 દિવસીય દેવ મોગરા મેળાનું આયોજન ક્યાં કરાયું? નર્મદા જિલ્લામાં. તાજેતરમાં ક્યાં પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવ શરૂ થયું છે? અમેરિકામાં. તાજેતરમાં ક્યાં માઉન્ટ લેવોટોબી લાકી જ્વાળામુખી ફાટ્યો છે? ઇન્ડોનેશિયા. તાજેતરમાં કયા રાજ્યમાં એક સિંગવાળા ગેંડાની સંખ્યા વધીને 392 થઈ છે? પશ્ચિમ બંગાળ. કબડ્ડી વિશ્વ કપ 2025નું આયોજન ક્યાં કરાશે? ઇંગ્લેન્ડમાં. મિસ્ટી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષોમાં મેંગ્રુવ વાવેતર સાથે ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે? કયો દેશ 11મી એશિયાઈ તૈરાકી ચેમ્પિયનશિપની મેજબાની કરશે? ભારત. કયું રાજ્ય પોતાની વિધાનસભામાં સાંકેતિક ભાષા શરૂ કરશે? પંજાબ. સેન્ટ્રલ એશિયન યુથ ડેલિગેશનની મેજબાની કયા દેશે કરી? ભારત. વર્લ્ડ હેપીનેસ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? ફિનલેન્ડ. કોને બલવીરસિંહ સિનિયર પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયા? હરમનપ્રીત સિંહ અને સવિતા પુનિયાને. કોને મહારાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરાયા? રામ સુતારને. પાવર લિફ્ટર જસપ્રીત કૌરે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કયો મેડલ જીત્યો? ગોલ્ડ. તાજેતરમાં કયા રાજ્યનો 113મો સ્થાપના દિવસ મનાવાયો? બિહાર. ગુજરાત રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધા વર્ષ 2024-25માં કયા જિલ્લાની દીપદર્શન શાળા પ્રથમ ક્રમાંકે આવી? તાજેતરમાં કયા દેશમાં રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત થઈ? પેરુ. છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? ભિવંડી. ભારતનું ચંદ્રયાન 5 મિશન કયા દેશના સહયોગથી સંચાલિત કરાશે? જાપાન. 97માં ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ એવોર્ડ કોને મળ્યો? અનોરા ફિલ્મને. કયા દેશમાં દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર મળી આવ્યો? ફ્રાન્સ. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના અધ્યક્ષ કોણ બન્યા છે? ક્રિસ્ટી કોવેન્ટ્રી. તાજેતરમાં ક્યાં અગસ્ત્યમાલા રિઝર્વમાં નવા છોડની પ્રજાતિની ઓળખાણ થઈ છે? કેરળ. ચર્ચામાં રહેલ સાગરેશ્વર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી કયા રાજ્યમાં સ્થિત છે? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશના કયા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે? આગ્રા. કોને આ વર્ષનો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે? વિનોદ કુમાર શુક્લને. સ્વતંત્રતા સેનાની પી શ્રીરામુલુની 58 ફીટ ઊંચી પ્રતિમા ક્યાં સ્થાપિત કરાશે? અમરાવતીમાં. તાજેતરમાં ક્યાં ભારત નેપાળ સાહિત્ય મહોત્સવનું આયોજન કરાયું? મથુરામાં. એએસઆઈએ ક્યાં 110થી વધુ મહાપાષાણ સંરચનાઓની શોધ કરી છે? કેરળમાં. ભારતમાં આવનાર પ્રેષણ એટલે કે રેમિટેન્સના સ્ત્રોતોમાં કયો દેશ ટોપ પર રહ્યો છે? અમેરિકા. ગુજરાતમાં કયા શહેરમાં વાણિજ્યિક કોલસા ખાણ હરાજી પર રોડ શો યોજાયો? ગાંધીનગર. કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગંગા અને શારદા નદી કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે? ઉત્તરાખંડ. તાજેતરમાં પારંપરિક સિગ્મો મહોત્સવ 2025 ક્યાં શરૂ થયો? ગોવામાં. કોને સંગીત એકેડમીનો સંગીત કલાનિધિ પુરસ્કાર મળ્યો છે? આર.કે. શ્રીરામકુમાર. બાંગ્લાદેશે પોતાનો 55મો સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવ્યો? 26 માર્ચે. કયા રાજ્યને ટીબી પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે? તેલંગણા. કયો દેશ બ્રિક્સના નવા વિકાસ બેંકમાં સામેલ થયો? ઇન્ડોનેશિયા.
ગુજરાતમાં કયા સ્થળે નમો સખી સંગમ મેળાનું આયોજન કરાયું? ભાવનગરમાં. એશિયા કુસ્તી ચેમ્પિયનશિપમાં સુનિલ કુમારે કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ. ભારત અને કયા દેશે ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોરિડોર માટે આશયપત્ર પર હસ્તાક્ષર કર્યા છે? સિંગાપુર. એશિયાઈ યોગાસન ખેલ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હીમાં. કયા મંત્રાલયે બાળપણ કી કવિતા નામક પહેલ શરૂ કરી છે? શિક્ષણ મંત્રાલયે. તાજેતરમાં કોણ નીતિ આયોગના નવા સદસ્ય બન્યા છે? અજય. કેન્દ્ર સરકાર દેશભરમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા કેટલી નવી સૈનિક સ્કૂલ ખોલશે? 100. ભારતના કયા રાજ્યથી સિંગાપુર સુધી એન્થુરિયમ ફૂલોનું પ્રથમ વખત નિર્યાત થયું છે? મિઝોરમ. વરિષ્ઠ નાગરિક આયોગ સ્થાપિત કરવાવાળું પહેલું રાજ્ય કયું બન્યું છે? કેરળ. તાજેતરમાં રંગદે ગુલાલ પ્રદર્શનીનું આયોજન ક્યાં કરાયું? દુબઈમાં. કઈ યુનિવર્સિટીમાં 5મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025 કલાકુંભનું આયોજન કરાયું? ગુજરાત યુનિવર્સિટીમાં. કયા એશિયાઈ દેશમાં રામાયણ કોન્ક્લેવનું આયોજન કરાયું? શ્રીલંકા. મધ્યપ્રદેશ સરકાર કયા રાજ્ય સાથે સંબંધ વધારવા ગંગા નર્મદા પર્યટન કોરિડોર પર કામ કરી રહી છે? ઉત્તર પ્રદેશ. તાજેતરમાં કોણે ગણિતમાં 2025નો એબેલ પુરસ્કાર જીત્યો છે? મસાકી કાશીવારાએ. કયા રાજ્યની પોલીસે પારદર્શી ટ્રાન્સફર માટે મોબાઈલ એપ લોન્ચ કરી છે? પશ્ચિમ. કોણ દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બની છે? JSW સ્ટીલ. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સના બીજા સંસ્કરણમાં કોણ ટોપ પર રહ્યું છે? હરિયાણા. તાજેતરમાં ભૂકંપ પછી કયા દેશના વડાપ્રધાને પોતાના દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરી છે? કયા રાજ્યની સરકાર દ્વારા કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? ગુજરાત. ભારતે પરમાણુ ઉર્જા માટે કયા મિશનની શરૂઆત કરી છે? ન્યુક્લિયર મિશન. મ્યાનમારમાં આવેલ ભૂકંપ પછી ભારતે કરેલ મદદને શું નામ આપવામાં આવ્યું? ઓપરેશન બ્રહ્મોસ.